ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો અને રેશમાં થોડીક ખોટવાણી છે, મતલબ થોડીક હળી ગઈ છે, આમ કેવું હોય ને અંદરથી. નહીં રેશમાં શું થયું છે એ તો કે બધાને? કાન દુખે છે. કાન દુખે છે અને બે કાન અંદરથી બાટી ગયા છે. એક કાનમાં તો પહેલા પ્રોબ્લેમ આવ્યો તો વર્ષ દિવસ પહેલા, આજે બીજા કાનમાં પ્રોબ્લેમ આવ્યો. અચ્છા, શું પ્રોબ્લેમ આવ્યો છે? ફંગસ થઈ ગયું છે. ફંગસ થઈ ગયું છે. એટલે ગુજરાતી ભાષામાં આપણે કેવું હોય ને કે ફૂગ વળી ગઈ છે. આપણે કેમ રોટલી ભાખરી બ્રેડમાં બધું ફૂગ જાય ને ફૂગ વળી જાય ને બાટી જાય, એની જેમ રેશમાં અંદરથી બાટી ગઈ છે. બરાબર ને? હા. સરસ, ચાલો. હવે એને કાન દુખે છે, દર 2 દિવસે કાન સાફ કરાવવાની ટ્રીટમેન્ટ આવી છે. હવે કાલ તો આખો દિવસ પડી રહી હતી પથારીમાં, કેમ કે દવાનું રિએક્શન આવ્યું હતું. એટલે હવે આજ કંઈક ઊભી થઈ છે અને કામે વળગી છે. હવે છે ને, હવે કેટલા કંઈક નવી ઓફર મૂકી છે, જૂનું આપીને નવું આપો એમ. કંઈક વ્યુઅર્સોને કે સબસ્ક્રાઈબરોને કોઈને ખબર હોય કે ભાઈ નવું આપીને જૂનું આપીને નવું લઈ જાઓ, તમારે કેતનને જાણ કરજો. એના ઘરવાળી આપીને બીજી લાવી છે. હા, આપણે બ્રેડનું પેકેટ હોય એ ફૂગ મારી ગયેલું નીકળ્યું તો આપણે બેકરીમાં બદલી આવી, બરાબર. પણ હવે આ જ વસ્તુ, આ પાર્સલ જ બાટી ગયું છે, તો હવે આનું કાંઈ થાય એમ નથી. એક્સચેન્જ ઓફરમાં નાખો ને. પણ હા, એ તો નાખી છે, જોઈ કેવી એક્સચેન્જ ઓફરમાં આવે છે. તો ચાલો, હવે મારે નીકળવાનો ટાઈમ થયો છે, હું નીકળું છું. બપોરે અત્યારે જમવા આવ્યો છું અને તરત જ હિતુભાઈ કંઈક ખીલેલા છે, એને કંઈક સ્કૂલમાંથી મળેલું છે. શું છે હિતુ બેટા, શું મળ્યું છે બેટા? એ શું છે? હા, સ્ટીકર થોડું છે, એક બિલ્લો છે. શેનો છે એ? બિલ્લો. શેનો છે બેટા એ? એ ચોટાડવાનો. પણ શેના માટેનો છે એ તો કે મને? પણ મોનિટર બનાવ્યો. અરે, મોનિટર બનાવ્યો. અરે વાહ, ચાલો. રસોઈ લાગી ગઈ છે અને એટલે હિતુભાઈ હવે મોનિટર એમને ક્લાસના. હે, ક્યારથી કેટલા દિવસ બેટા? આખું વરસ. અરે વાહ, સૌથી તોફાની છોકરો છે ક્લાસમાં. એટલે લગભગ એ તોફાની વૃત્તિને લીધે જ ભાઈને મોનિટર બનાવ્યો છે કે એટલી જ એક છોકરો તો શાંત થાય. કા બેટા? કહી દે. ચાલો, રસોઈ બની ગઈ છે, જમવા બેસી જઈએ. કેમ છે તને કાનમાં રેશવા? સારું છે? સરસ, ચાલો. આજે પાલક ઘરમાં આવ્યું છે, લાગે છે કે કંઈક પરોઠા બરોઠા બનવાનું હોય છે. કેમ કેમ ભાઈ? આ તો વેદાંત ને ગાજર પાલક ને ધાણાનું જ્યુસ પીવડાવું છે ને, એટલે લઈ છે. કેમ ભાઈ જ્યુસ પીવડાવવા હાટું? કઈ નહીં, એને ઓલો વારે વારે એમ કહે છે મને બોર્ડ પર દેખાતું નથી ને, એમ તમે લાઈને થોડુંક આ ટ્રાય કરું, મને નંબર ન આવે આંખમાં. ઓકે, મતલબ પાલક ને ધાણાનું જ્યુસ બનાવી અને અમારા વેદુભાઈને પીવડાવવાનું છે, તાકી આંખના નંબર ન વધે. અને વેદુભાઈ બેસી ગયા છે લેશન કરવા. શેનું લેશન કરે છે બેટા? સ્કૂલનું. ઓકે. અને હિતુભાઈ વગર શર્ટે બેસ્યા છે કલર પૂરવા માટે. આમ બતાય તો બેટા. હા, આજ તો બહુ થાકી ગયા છીએ. હા, થાકી જ ગયા હોય ને, ક્યાં રખડપટ્ટી કરીએ એવા. એ મેં ગઈ હતી, ખબર, રુસ્તમબાગ મંદિર છે ને, ત્યાં ગઈ હતી. હા ટી શર્ટો ને પેન્ટ ને એવું, આપણો ભાણકી છે ને રીતિ, હા. એ ત્યાંથી પેન્ટ ને ટી શર્ટ ને બધું લઈ આવી હતી, ટ્યુનિંગ ને એવું. હા. મેં એને લઈને જોવા ગઈ હતી આજે. લીધા કે નહીં? નહીં લીધા, ગઈ માં. પણ હવે જોઈશે, નંબર ને એવું લઈ આવી છું, ફોન નંબર ને એવું. પછી એણે કીધું રોજ સ્ટેટસ મૂકીશ, જોયા કરજો, જ્યારે સારું લાગે તો કોલ કરી દેજો. એમ. ઓકે, ચલો, હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છીએ. આજે વિડીયો એન્ડિંગ અમારા હિતુભાઈ ને વેદુભાઈ કરવાના છે. લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.